પતિના ત્રાસથી પત્નીના આપઘાતનો આક્ષેપ નિકિતા પ્રજાપતિ નામની પરિણીતાએ આપઘાત કર્યો હતો। આત્મહત્યા કે જેમાં પરિવારે પતિ અને સાસુ સસરાની સામે ફરિયાદ નોંધાવી છે। નિકિતાના મોતની યોગ્ય તપાસ કરવા પરિવારની માંગ છે। આપઘાત પાછળ મોટું રહસ્ય હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે। પતિના અફેરની પરિણીતાએ સાસુ સસરાને જાણ કરી હતી। સાસુ સસરાએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે તેવું પણ અહીંયા પરિવાર દ્વારા કહેવામાં આવે છે। ત્યારે દીકરી સાથે વાતચીતના 1 કલાક બાદ મોતના સમાચાર મળ્યા છે। સમગ્ર મામલે રાજકોટ પોલીસે તપાસ હાથ ધરી છે। મને ત્યારે કહ્યું કે પપ્પા બસ હવે બધી વાતને પૂર્ણ વિરામ લાગી ગયું છે, તમે મારી ચિંતા ના કરશો, હું બધું સંભાળી લઈશ અને મારે હવે સુખ શાંતિ છે। પણ જ્યારે છેલ્લે આવો બનાવ બન્યો, સ્યુસાઇડ કર્યું કે એને ગળું દબાઈને મારી નાખી, એ વસ્તુ મારી પાસે કોઈ પુરાવા નથી। એમણે નીચે ખોરામાં સુવડાયેલી પોઝિશનમાં મારા દીકરાને વિડીયો કોલ કરીને બતાવેલું કે ભાઈ આવું આપણી જોડે બહુ ખરાબ કૃત્ય થઈ ગયું છે, બરાબર। હવે એને મારે શું સમજવું? ઘટના એ બની, અમે ધામધૂમથી મારી દીકરીને પરણાવીને મોકલી અને ત્રીજા દિવસે એને ખબર પડી ગઈ કે એના ફોનમાં એના ફોટા જોયા એના હસબન્ડના અફેરના, અને મારી દીકરીને આઘાત લાગ્યો। મારી દીકરીને માનસિક ત્રાસ આપતા હતા એ લોકો ઘરના સૌ જણા મળીને, અને મારી દીકરીને બધી રીતે અંધારામાં રાખીને ઇમોશનલ બ્લેકમેલ કરીને મારી છોકરીને અમને કશું જ કહેવા નહીં દીધું। અને અમે આ બધી જ વસ્તુથી અજાણ હતા કે જમાઈનું બીજે ક્યાંક અફેર ચાલે છે। એટલે અમને ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે કે અમને આ મારી દીકરીનો જે આ બનાવ બન્યો છે એના માટે અમને ન્યાય મળે, બસ અમે એટલી જ અપેક્ષા કરીએ છીએ કે મારી દીકરી જે ગતિ રહી એના માટે અમને ન્યાય મળે, બસ।